Hello dear students, welcome in our video lecture of some basic concepts of chemistry. In our previous video we have discussed about ppm, parts per million. એના ઉપર આપણે ડિસ્કસ કરી હતી. આ વિડિયોની અંદર આપણે હવે W/V percentage એના ઉપર ડિસ્કસ કરશું અને એને ppm ની સાથે સરખાવશું પણ ખરા, જેથી આપણને ખ્યાલ આવે કે ફોર્મ્યુલામાં કેટલો ડિફરન્સ આવે છે. તો નોટ અને પેન તમારી સાથે રાખો અને શીખવાનું શરૂ કરીએ. W/V percentage. W/V percentage. અહીંયા એક વાત એ ધ્યાનમાં રાખવાની, હવે હું ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ભાષામાં બોલીશ જેથી બંને માધ્યમના બાળકોને ઉપયોગી બને. કારણ કે આની પહેલાના વિડીયોમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ વાળા માટે સેપરેટ બનાવવા પડે એમ હતા, કારણ કે ફોર્મ્યુલા એ ટાઈપના હતા. હવે એકદમ ઈઝી ફોર્મ્યુલા છે, બંને બાળકો સમજી શકશે. W/V percentage. તો અહીંયા જોવાની વાત એ છે કે અહીંયા ઉપર જે W છે at the numerator which indicates the weight. Here in chemistry we will consider weight is equal to mass. ખરેખર weight અને mass બે અલગ અલગ વસ્તુ છે, દળ અને વજન. પણ આપણે અહીંયા કેમિસ્ટ્રીમાં દળ અને વજનને સરખું જ ગણશું. રિયલી જુદું છે. વજન it is weight which is a kind of force m multiplied by g, while mass is only the quantity of matter. તો દળ એટલે દળ અને વજન એટલે એક પ્રકારનું બળ છે, પણ આપણે અહીં સરખું જ લેવાનું બે. તો ઉપર જે લખેલું છે અંશમાં એ દ્રાવ્યનું વજન સૂચવે છે ગ્રામમાં. વજન હંમેશા ગ્રામમાં જ લેશું. અને નીચે જે છે V stands for વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ. પણ કદ કોનું? વોલ્યુમ ઓફ સોલ્યુશન, દ્રાવણનું કદ. તો એક વાત યાદ રાખવાની, આ ટાઈપનું જ્યારે પણ પર્સન્ટેજનું ફોર્મ્યુલા કોઈ પણનું હોય, અંશમાં હોય એ શું સૂચવે છે? દ્રાવ્ય, ધેટ મીન્સ સોલ્યુટ, અને નીચે હોય એ શું બતાવે છે? દ્રાવણ. If there is W then which indicates weight, and if V then it indicates volume. But if it is at numerator then it is of solute, and if it is at denominator then it is for solution. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો એટલે આખું કામ થઈ જાય. તો હવે આની ડેફિનેશન લખીએ. માસ, W stands for weight or mass. માસ ઓફ ઉપર છે એટલે સોલ્યુટ. માસ ઓફ સોલ્યુટ, દ્રાવ્યનું વજન, પ્રેઝન્ટ ઇન, here V is volume, and volume, how much volume? So if we are counting percentage, તો ટકા તો હંમેશા 100 થી જ કન્સિડર કરવાતા હોય. આવી રીતના કરવાનું, 100 ml of solution. Mass of solute present in 100 ml of solution is considered as W/V percentage. Again, mass of solute present in 100 ml of solution is considered as W/V percentage. 100 મિલીલીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના વજનને W/V percentage કહેવાય. ગુજરાતી વાળા માટે લખી દઉં, 100 મિલીલીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના વજનને W/V percentage કહેવાય. આના ઉપરથી ફોર્મ્યુલા બનાવવું હોય તો આવું બનશે, W/V percentage is equal to દ્રાવ્યનું વજન, અંગ્રેજીમાં લખીએ તો માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ અપોન દ્રાવણનું કદ એટલે વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન મિલીલીટર. અને આ ટકાવારી છે, પર્સન્ટેજ, એટલે એને હંમેશા 100 થી મલ્ટીપ્લાય તો કરવાના જ. આ ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખો. જેમ ppm માં 10⁻6 થી મલ્ટીપ્લાય કરતા હતા, અહીંયા પર્સન્ટેજ છે એટલે એને 100 થી મલ્ટીપ્લાય કરવાના. સાચું ફોર્મ્યુલા બની ગયું. વ્યાખ્યા અને સૂત્ર એકદમ સહેલું. W એટલે વેઇટ, અને ઉપર છે એટલે સોલ્યુટનું, V એટલે વોલ્યુમ, નીચે છે એટલે સોલ્યુશન. વાત પૂરી થઈ ગઈ. ચાલો હવે 2-3 એક્ઝામ્પલ લઈએ એટલે આને આપણે ઇન્ટરપ્રિટ કેમ કરવું એ પણ શીખીએ. માની લ્યો કે if somebody says 2.5% W/V aqueous solution of NaCl. ગુજરાતીમાં બોલું તો NaCl નું 2.5% W/V જલીય દ્રાવણ એટલે શું? સીધી સાદી વાત,
2.5 gram, this much gram NaCl is present in how much solution? 100 ml solution. So if 2.5% W/V aqueous solution of NaCl is given, then it means 2.5 gram NaCl is present in 100 ml solution. Again, 2.5% NaCl નું જલીય દ્રાવણ હોય તો એનો અર્થ શું થાય? તો કે 2.5 ગ્રામ NaCl છે કેમાં? 100 મિલીલીટર દ્રાવણમાં. અહીંયા 100 શું કામે? કારણ કે પર્સન્ટેજ ટકાવારી હંમેશા 100 થી જ કન્સિડર કરાતી હોય, એટલે 100 ml દ્રાવણમાં 2.5 ગ્રામ NaCl હોય તો એને 2.5% દ્રાવણ કહેવાય. હવે માની લો કે કોઈ કામ લખે 10% W/V aqueous solution of ethanol. ઇથેનોલ નું 10% W/V જલીય દ્રાવણ. સૌ સહેલું. શું લખશું આપણે? 10 gram ethanol is present in how much solution? Answer is 100 ml solution. ફોર્મ્યુલા ઉપરથી આપણે આવું સ્ટેટમેન્ટ કોઈ આપે તો આપણે એનું ઇન્ટરપ્રિટેશન આ ટાઈપનું કરી શકવા જોઈએ. જે સમજશે એના માટે એકદમ સહેલું છે બાળકો. સમજ્યા વગર ખાલી પાકું કરવાથી આ વસ્તુ અઘરી લાગશે, બાકી અઘરું જરાય છે જ. એકદમ સીધું અને સાદું સૂત્ર છે. તો આટલું વિડીયો પોઝ કરીને પહેલા લખી લો, પછી આ સૂત્ર સમજાય એટલા માટે આપણે કેટલાક ન્યુમેરિકલ્સ જોઈએ. ઓકે, નાઉ લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. So suppose this is our question. If 80 gram NaOH is present in 1200 ml aqueous solution, then find its W/V percentage. ચાલો આ ક્વેશ્ચન છે. સૌથી પહેલું કામ લિસ્ટ બનાવીએ. 80 ગ્રામ NaOH, that means here mass of solute NaOH is given 80 gram. Present in 1200 ml of aqueous solution, 1200 મિલીલીટર જલીય દ્રાવણ છે. એટલે અહીંયા volume of solution is 1200 ml. Then find its W/V percentage. So simple વસ્તુ, ફોર્મ્યુલા લગાડવાનું. W/V percentage is equal to અહીંયા દ્રવ્યનું વજન, mass of solute in gram, અને નીચે દ્રાવણનું કદ, volume of solution in milliliter, અને 100 થી ગુણવાનું ભૂલાય નહીં. ધ્યાનમાં રાખો. ચાલો કિંમત મૂકવા માંડીએ. માસ ઓફ સોલ્યુટ ઇઝ 80 ગ્રામ upon volume of solution is 1200 ગ્રામ મલ્ટીપ્લાઈડ બાય 100 તો છે જ. તો અહીંયા 2 0 તો આમ કેન્સલ થઈ ગયા. 4 તેરી 12, 4 દુ 8, અહીંયા 20 આવશે કારણ કે 80 છે. ઓકે, now 20 divided by 3 will be our answer. If we simplify this, then simply 3, 6, 18. So again there will be 2 decimal point 20, 3, 6. So it will be 6.666 and so on. So this would be our concentration of this solution, 6.67% W/V. This is the concentration. તો સહેલું છે એકદમ બાળકો, ખાલી ક્વેશ્ચન ને વાંચવાનું. આવું આપણે કેટલી બધી વાર કર્યું છે. પહેલા ક્વેશ્ચન વાંચવાનો, એમાં આપેલા જે કંઈ ક્વોન્ટિટી છે એનું લિસ્ટ બનાવો, એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે જે તમારે ફાઇન્ડ કરવાનું છે એના માટે કેટલી વસ્તુઓ આપેલી છે. ફોર્મ્યુલા લગાડી વેલ્યુ એપ્લાય કરી દો, આન્સર આવી જશે. આ લખી લ્યો. એટલે હજી એક બીજો આનો ક્વેશ્ચન જોઈએ.
ઓકે, ચાલો હજી એક ક્વેશ્ચન નંબર 2. હવે અહીંયા W/V આપી દીધા હોય અને આપણને સોલ્યુટ દ્રવ્યનું માસ ફાઇન્ડ આઉટ કરવાનું કે તો પણ થઈ શકે. જુઓ, માની લ્યો કે આવું કહે છે, ફાઇન્ડ ધી mass of solute in 900 ml aqueous solution having concentration of 0.1% W/V. ગુજરાતીમાં કહું તો 0.1% W/V સાંદ્રતા ધરાવતા 900 મિલીલીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું વજન કેટલું હોય તે શોધો. તો વળી પાછું આપણે સંજ્ઞાઓની યાદી બનાવી લઈએ. 900 ml aqueous solution, that means volume of solution is 900 ml, and we are asked to find the mass of solute. Mass of solute એ આપણે ગોતવાનું છે અને W/V percentage આપી દીધા છે. કેટલા? 0.1%. હવે આપણે આનું ફોર્મ્યુલા લગાડી દેશું અને આને સબ્જેક્ટ બનાવી દેશું એટલે આપણો જવાબ આવી જશે. W/V percentage is equal to mass of solute divided by volume of solution અને 100 થી ગુણવાના ભૂલવાના નથી. ચાલો વેલ્યુ મૂકી દઈએ. W/V છે 0.1 is equal to, આ તો આપણે ફાઇન્ડ કરવાનું છે, mass of solute in gram અને volume of solution કેટલું? 900 ml અને અહીંયા 100 તો છે જ. બસ, તો આ બે 0 તો અહીંથી કેન્સલ થઈ ગયા. આને સબ્જેક્ટ બનાવીએ તો 9 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આવી જાય. સો mass of solute is equal to 0.1 multiplied by 9, that means 0.9 gram. This will be the mass of our solute. So this is a very simple kind of question. Again, pause the video and just write down this question. Okay, now let us see one new thing. Now I am going to write a question. Just read carefully what the question says. Question number 3. Find the molarity of 10% aqueous solution of NaOH. Now this is the question. Find the molarity, and here 10% aqueous solution of NaOH is given. So first of all we are asked to find the value of molarity, and the only data which we have is percentage W/V for this solution. Now if we want to find the molarity, then just write the formula of molarity. Molarity means mass of solute in gram. First of all we write 1000 multiplied by mass of solute in gram upon molecular mass multiplied by volume of solution in milliliter. Now this is the formula for molarity. So if we want to find molarity, we must have the values of all these quantities. That means mass of solute, molecular mass and volume of solution. Now here we have only W/V percentage, but if we read this question carefully, then we will have all these values. Now just see,
10% W oblique V aqueous solution. Here it is W oblique V aqueous solution of NaOH. That means 10 gram NaOH is present in 100 ml solution. We can interpret it like this. So if we write like this, then we have 10 gram NaOH, that is mass of solute, and we have 100 ml solution, that is volume of solution. The only thing remain is the molecular mass of solute. Now here solute is NaOH, and we know very well what is the molecular mass of NaOH. Molecular mass of NaOH is 40 gram per mole. તો હવે તો બધી જ વેલ્યુ આપણી પાસે છે, બસ ખાલી મૂકી દેવાનું, આન્સર આવી ગયો. તો 1000 multiplied by mass of solute, so it is 10 gram, divided by molecular mass of NaOH, that is 40, and volume of solution, that is 100. Now these zeros will be cancelled, so it is 10 divided by 4. 10 divided by 4 means 2.5 molar. So this is the molarity of our solution. So it is very simple. But તમને એ ખબર પડવી જોઈએ કે 10% W oblique V નો મીનિંગ આવો થાય, જે આપણે હમણાં થોડી વાર પહેલા જ લખ્યું હતું. તો આવો મીનિંગ થાય એવું લખો એટલે બે વસ્તુ તમને મળી ગઈ. એક તો સોલ્યુશનનું વોલ્યુમ 100 ml મળી ગયું, બીજું જેટલા પર્સન્ટેજ આપેલા હોય એટલા ગ્રામ સોલ્યુટનું માસ મળી ગયું. સોલ્યુટ કયો છે કઈ જ દીધું હોય ક્વેશ્ચનમાં, એટલે એનો મોલેક્યુલર માસ એ મળી જાય. કામ પૂરું, દાખલો થઈ ગયો. સારું, તો વિડીયો પોઝ કરીને આને લખી લો, અને તમને હોમવર્ક માટે એક ક્વેશ્ચન આપું છું, જે તમે જાતે સોલ્વ કરજો, કમેન્ટમાં એનો જવાબ લખીને બતાવજો. ઓકે, આના જેમ જ થશે, ક્વેશ્ચન બદલી નાખું છું. Find the molarity of 2% W oblique V aqueous solution of glucose. સેમ મેથડ થી થશે. અહીંયા 2% કીધું છે અને ગ્લુકોઝનું સોલ્યુશન કીધું છે. ગ્લુકોઝના મોલેક્યુલર માસની તમારે જરૂર પડશે. તો આનો આન્સર શું આવે તમારે કમેન્ટ સેક્શનમાં લખીને બતાવવાનું છે. આજના વિડીયોમાં આપણે ખાલી W oblique V શીખા અને એમાંથી મોલારિટી ફાઇન્ડ આઉટ કરતા શીખા. અને પછીના વિડીયોમાં આપણે W oblique W શીખશું અને V oblique V પણ શીખશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો. એન્ડ ઇફ યુ આર ન્યૂ then subscribe our channel, press the bell icon as well. Okay, till we meet next time, have a nice day.